ચોમાસાની શરૂઆત થતાની સાથે જ વડોદરા શહેર નજીકનો જાંબુઆ અને પોર ખાતેના જે સાંકડા બ્રિજ છે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હોય છે। આજે સવારની જ વાત કરીએ તો 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જાંબુઆ બ્રિજ પાસે જોવા મળ્યો હતો, જેના કારણે વાહન ચાલકોને લાંબો સમય સુધી કતારોમાં લાગી રહેવું પડે છે, ટ્રાફિક જામમાં ફસાવવું પડે છે। આ સમસ્યામાંથી વાહન ચાલકોને મુક્તિ મળે તે માટેના પ્રયાસ વડોદરા શહેર ના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા કરવામાં આવ્યા છે। તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે વહેલામાં વહેલી તકે વરસાદ હાલ ભારે પડી રહ્યો હતો એટલે સમારકામ નથી થયું, પરંતુ જેમ વરસાદ રોકાય તેમ બ્રિજ પર જે જર્જરિત થઈ ગયેલો બ્રિજ છે તેનું સમારકામ પણ કરવામાં આવશે અને સાથે જ હાલ જે ટ્રાફિક જામ થઈ રહ્યું છે, ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવી રહ્યા છે, વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે, તેને લઈને ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવશે, જે ટ્રાફિક પોલીસ ટ્રાફિકનું સંચાલન કરે અને જેથી કરીને વાહન ચાલકોને હેરાન ન થવું પડે। હાલ પૂરતી આ વ્યવસ્થા વાહન ચાલકો માટે કરવામાં આવી છે। વધુ માહિતી આપી છે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ। છેલ્લા 4-5 દિવસથી ભારે વરસાદના કારણે વડોદરા નેશનલ હાઈવે અને આ નેશનલ હાઈવેના જે સાંકડા બ્રિજ છે, ખાસ કરીને પોર અને જાંબુઆ, ત્યાં રસ્તા જર્જરિત થયા છે, કારણ કે સાંકડા બ્રિજ અને એની અંદર ભારે વાહનોની વારંવાર જ્યારે અવરજવર થતી હોય એને કારણે એબ્રેશનના કારણે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। છેલ્લા અઠવાડિયામાં ઘણા બધા નાગરિકો ત્યાંથી પસાર થતા તમામ મુસાફરોના પણ મને ઘણા સંપર્ક થયા છે અને એને લઈને રજૂઆતો પણ કરવામાં આવી છે અને નેશનલ હાઈવે ઓથોરિટી સાથે પણ આપણે આ બાબતે સંપર્કમાં છીએ કે કઈ રીતે વહેલામાં વહેલી તકે આનો કોઈ ઉકેલ આવી શકે। આની સંપૂર્ણ મરમ્મત કરવા માટે વરસાદનો 2 થી 3 દિવસનો વિરામ જોઈએ। એ વિરામની અંદર જ્યારે હોટ મિક્સ પ્લાન્ટ એને ઓપરેટ કરી શકીએ તો એનું પ્રોપર મરમ્મત થઈ શકે, પરંતુ હાલ પૂરતા આયોજન માટે ઇટોલા અને એ જે તે બાજુથી જે ટ્રાફિક આવી રહ્યો છે એ ટ્રાફિકના સંચાલન માટે ટ્રાફિક પોલીસ સાથે પણ આ બાબતે ચર્ચા થઈ છે। માનનીય પોલીસ કમિશનર નરસિંહા કુમાર સાહેબ સાથે પણ આ બાબતે ચર્ચા થઈ છે અને વહેલામાં વહેલી તકે આમાંથી મુસાફરોને ટ્રાફિક જામથી રાહત મળે એ માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે।